કેશોદમાં વન વિભાગ અને સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રોપવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ, વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને સામાજિક વનીકરણ રેન્જ કેશોદના ઉપરોક્ત ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભારત વિકાસ પરિષદની કલ્પવૃક્ષ યોજના અંતર્ગત વિનામૂલ્યે રોપાનું વિતરણ તારીખ 21/7/2024 ગુરુવારને પૂર્ણિમાના પવિત્ર દિવસે વૈભવ બુક સ્ટોર સ્ટેશન રોડ ખાતે કરવામાં આવે છે. આ રોપા વિતરણમાં વિવિધ પ્રકારના 1050 રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સીતાફળ, જામફળ, રાવણા, બદામ, આસોપાલવ, તુલસીજી તેમજ બીલી તેમજ ગુલમોહર તેમજ પારિજાત, પારસપીપળો, કડવો લીમડો અને લાલ મહેંદી જેવા વિવિધ પ્રકારના ફળાદી, ઔષધિ અને છાંયડો આપતા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શનિવારના રોજ રાણીકપરા નર્સરી ખાતે રોપા ભરવા માટે અજાબ વનપાલ પંકજભાઈ ગાંધીના માર્ગદર્શન નીચે ભારત વિકાસ પરિષદના હિરેનભાઈ ચાવડા, હરીશભાઈ પંડ્યા, દીપ દવે, ચિંતન પનારા, નિશાંત પુરોહિત દ્વારા રાણીપરા નર્સરીના કર્મચારીઓને સાથે રાખી ટ્રેક્ટરમાં રોપા ભરવામાં આવ્યા હતા. તેમજ રવિવારે સવારથી ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તના તેમજ સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયાએ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી. ભારત વિકાસ પરિષદના જગમાલભાઈ નંદાણીયા, ભૂપેન્દ્રભાઈ જોશી, ઉષાકાંતભાઈ ભટ્ટ તેમજ ડોક્ટર પ્રોફેસર ગજેરા તેમજ જીતેન્દ્રભાઈ ધોળકિયા, દિનેશભાઈ કાનાબા તેમજ પ્રકાશભાઈ ચાવડા, વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટીના વિશાલભાઈ પાણખિયા એ રજીસ્ટ્રેશન ટેબલની જવાબદારી સંભાળી હતી. આ રોપાઓ કેશોદમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની વૃક્ષ પ્રેમી જનતા દ્વારા લઈ જઈને તેમના નિવાસસ્થાન આજુબાજુ તેમજ ખેતીવાડીમાં વાવી તેમજ ઉછેર કરવામાં આવી તેવી ઉપરોક્ત ત્રણેય સંસ્થાઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આ વિતરણમાં અલગ અલગ NGO ના સદસ્યો તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અને તેમજ મારું કેશોદ હરિયાળું બને તેના માટે સૌએ ભેગા મળી ચિંતા સેવી હતી. જે ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. ડોક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ. આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિના મૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં ભારત વિકાસ પરિષદ કેશોદ, સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન ત્રણેયના સંયુક્ત ઉપક્રમે વૈભવ બુક સ્ટોર પાસે, ચારચોક પાસે રોપા વિતરણનું વિનામૂલ્યે કરેલું હતું. 1050 રોપા, જેમાં ફળાવ રોપા, સીતાફળ, જામફળ, રાવણા, બદામ ઉપરાંત ઓક્સિજન આપે એવા રોપા, આસોપાલવ, બોરસલી, કડવો લીમડો, પીપળો, વડલો અને ઔષધીય તુલસી છે, ગળો છે અને આસોપાલવ, એ બીલી છે, આવા વૃક્ષોનું વિતરણ કરેલું હતું. કેશોદના નાગરિકજનો એ હોશે હોશે લઈ ગયા છે. નાના બાળકોથી માંડીને મોટા ઉંમર સુધીના બધા લઈ ગયા છે. તમામ પોતાના ઘરે સોસાયટીમાં જઈ અને વૃક્ષો વાવે, તેનું જતન કરે અને ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા આખા વર્લ્ડમાં જે અત્યારે ભરડો લઈ રહી છે, તો એને ઓછું કરવા માટે અને પર્યાવરણને ફાયદો થાય એ માટે તમામ વૃક્ષારોપણ કરે તેવી અમે અપીલ કરીએ છીએ. ઉપરાંત ભારતના પ્રધાનમંત્રીશ્રીએ પણ જે એક પેડ મા કે નામ કહ્યું છે, તો અમે ભારત વિકાસ પરિષદે પણ એક સૂત્ર આપ્યું છે કે એક પેડ પિતા કે નામ પણ, એટલે એક માતાના નામે અને એક પિતાના નામે બે વૃક્ષોનું જો દરેક પરિવાર જતન કરે તો મહદ અંશે આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને પર્યાવરણની સમસ્યા અને ટેમ્પરેચર જે વધતું જાય છે એ હળવા મહદ અંશે ઓછું થાય તેવી તમામને શુભેચ્છા સાથે ભારત વિકાસ પરિષદ તમામનો આભાર માને છે. વંદે માતરમ.